જૂનાગઢ જિલ્લાના કેશોદના વ્યાપારી વિકાસ મહામંડળ દ્વારા ટોલ બૂથ અધિકારીને આવેદન પાઠવી તાત્કાલિક અસરથી નિયમો ફેરફાર કરવા માટે જણાવ્યું હતું. કેશોદ નજીક આવતા ગાધોઈ ટોલ બૂથમાં અનેક વખત એજન્સીઓ ફરે એટલે પોતાના નિયમો મુજબ કામગીરી કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. ત્યારે આજે આવેદન સમયે મીડિયા દ્વારા પૂછતા ટોલ પ્લાઝાના અધિકારીએ તેવું જણાવ્યું હતું કે આ રૂલ્સ NHAI દ્વારા બનાવવામાં આવ્યા છે અને એજન્સી બદલાય તો NHAIના રૂલ્સ પણ બદલાઈ જતા હશે. હાલમાં કેશોદથી ટોલ પ્લાઝા ફક્ત 18 કિલોમીટરમાં જ આવતું હોય તો પણ લોકલ વાહનોની જગ્યાએ ભરપેટ ટોલની વસૂલી કરવામાં આવી રહી છે. આ જોતા પ્રથમ સંસદ રમેશભાઈ ધડુકી ચૂંટણી પહેલા વાયદાઓ કરીને ટર્મ પૂરી કરી જતા રહ્યા હતા અને બાદમાં હાલ સાંસદ મનસુખ માંડવિયાના પણ ચૂંટણી વખતે ફેંકેલા શબ્દોની કોઈ અમલવારી થઈ નથી. જ્યારે ચૂંટણી વખતે લોકોની વચ્ચે આવતા લોકોએ આ ટોલ બૂથની વાત જણાવી હતી અને હાજી કરીને જીત્યા બાદ ફક્ત સિલેક્ટેડ લોકોના જ કામમાં વેગ મળતો હોય છે તેવું જણાઈ રહ્યું છે. પરંતુ નબળા વર્ગના લોકો તો ત્યાં જ રહ્યા. આટલી ભયંકર મોંઘવારીના માર વચ્ચે કેશોદના લોકોને ટોલ પ્લાઝામાં રાહત આપવાની જગ્યાએ નવા નિયમો લાવીને પૈસા ખંખેરવાનું કરતબ શોધી લાવ્યા છે. અને પ્રથમ તો કોઈ પણ તારીખે કઢાવેલ ફાસ્ટેગ 1 મહિના સુધી ચાલતો હતો અને હવે કોઈ પણ તારીખે કઢાવેલો પહેલેથી જ તારીખે પૂર્ણ થઈ જાય છે. એટલે કે જરૂરી વાહન ધારકોને શું કરવાનું ત્યારે ના છૂટકે લોકોના પ્રતિનિધિઓ મજબૂર બની આજે કેશોદની જનતાની પીસાતી અટકાવવા માટે વ્યાપારી વિકાસ મહામંડળ દ્વારા એક ટોલ બૂથ ખાતે આવેદન આપી રેગ્યુલર ચાલતા ફાસ્ટિંગની સિસ્ટમ પ્રમાણે ફરી જે પ્રમાણે હતી તે પ્રમાણે કરવા માટે આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી. અન્યથા આ બાબત પર ફેરફાર નહીં થાય તો કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળ અને પીસાતા લોકો રજૂઆતને ભૂલી અને હવે સમગ્ર કેશોદની જનતા આંદોલનના માર્ગે વળે તો તેમાં નવાઈ નથી. આજે અમારી સમગ્ર ટીમ વેપારી મહામંડળના તમામ આગેવાનો આજે ગાધોઈ ટોલ નાકા ઉપર અમે જે કેશોદ શહેરનો પ્રશ્ન છે કે જે પાસ આપતા હતા આની પહેલાં જે કાંઈ એજન્સી હતી ત્યારે જે ડેટ ઉપર પાસ લેતા હતા કે આજે 15 તારીખના કોઈએ પાસ લીધો તો આવતી 15 તારીખે ખતમ થતો હતો. પણ આ લોકોએ નિયમોમાં ફારફેર કરીને કે જે કાંઈ એના ઉપરના નિયમ હોય એ પ્રમાણે આજે કોઈ પણ વ્હીકલવાળો કે કોઈ પણ વ્યક્તિ આજે 25 તારીખે પાસ લઈએ તો આખા મહિનાનું પેમેન્ટ પે કરે છે તો 5 દીમાં એની તારીખ ખતમ થઈ જાય છે. એટલે અમારી મેન માંગણી એ છે કે આ મહિનાથી પૂરતું જે પહેલાં સિસ્ટમ હાલતી હતી ડેટ ટુ ડેટ કે 15 તારીખના કે 25 તારીખનો પાસ લીધો હોય તો આવતી 25 તારીખે ખતમ કરવો જોઈએ એ પ્રકારનું અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને એ લોકોએ કીધું છે કે અમે તમને જવાબ આપશું અને જો જવાબ નહીં મળે તો જે જૂનો પણ હજી એક પ્રશ્ન છે. આ પ્રશ્ન તો છે પણ 20 કિલોમીટરની અંદરના એરિયામાં આવતું કોઈ પણ આજુબાજુના એરિયાને ટોલ ચૂકવવાનો જ નથી થતો છતાં આ ગેરબંધારણીય રીતે જે ટોલ વસૂલે છે તેના માટે કેશોદ શહેરને ભેગા કરી અને કોઈ મોટું આંદોલન કરવું પડે એવા પણ ભણકારા કેશોદમાં વાગી રહ્યા છે. માટે હવે આ લોકોનો આગળનો શું જવાબ આવે છે એ પ્રમાણે વેપારી મહામંડળ કેશોદના તમામ નાગરિકોને સાથે લઈને નિર્ણય લેશે. इनका मंथली पास को लेके मंथली पास के रिगार्डिंग इशू है. इनकी कंप्लेंट हमने रिसीव कर ली है. आगे हम आपको फॉरवर्ड कर देंगे. जो भी रिप्लाई रहेगा इनको विथिन ए डेज विथिन ए वीक रिप्लाई कर देंगे. जी सर, पास का रेट कितना है और जो पास निकलता है वो डेट में क्या चेंज होता है? पास का रेट जो है सर नॉन कॉमर्शियल व्हीकल का 340 रुपीज़ है 20 किलोमीटर रेडियस का. और 4 व्हील का कितना है? 4 व्हील का नॉन कॉमर्शियल व्हीकल. अच्छा, तो ये दिक्कत क्या है? ये जो व्यापारी लोग आए इसमें कुछ नहीं है सर. इसमें इनको मंथली पास का डेट को लेके है जो कि रूल HMCL और NHAI के थ्रू होता है. ठीक है. पूरा मंथ आपका पूरा मंथ का पे करते हैं लेकिन आप सर ये देखिए ये जो रूल है ये गवर्नमेंट की तरफ से होता है. हमारा कोई पर्सनल बनाया हुआ रूल नहीं है. ठीक है. हम वही काम करेंगे जो हमें NHAI HMCL गवर्नमेंट बोलेगी. મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.